નમસ્કાર, GTPL અંજલિ કેબલ નેટવર્ક પર આપ નિહાળી રહ્યા છો જામનગર 89 ન્યૂઝ જામનગર અને જિલ્લાભરમાં બનેલી ઘટનાઓ સમાચારના રૂપમાં। સમાચારો શરૂ કરતા પહેલા જોઈ લઈએ આજના મુખ્ય સમાચારો। જામનગરમાં સ્વાતંત્ર્ય દિનની દબદબાભેર ઉજવણી, ધ્વજવંદન, પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા। જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ, ખંભાળિયા વડુ મથક, કલેક્ટરની નિમણૂક, એસપીનો ચાર્જ। નગર સેવા તહેવાર ટાંકણે જ બંધ, મુસાફરો રઝળ્યા, 18 વર્ષની નિયમિત સેવાને ગજગ્રાહનું ગ્રહણ। હવે જોઈએ સમાચારો વિગતવાર। જોડિયા તાલુકાના ફાળસરમાંથી 7.5 લાખથી વધુ રકમનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે, પરંતુ આશ્ચર્યજનક રીતે આરોપી ફરાર થઈ જવા પામ્યો છે। તાજેતરમાં માળિયા મિયાણામાંથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું હતું અને 2000થી વધુ ઇંગ્લિશ દારૂની બોટલો પોલીસે કબજે કરીને આ કન્ટેનરના ચાલક તથા ક્લીનરની ધરપકડ કરવામાં આવી હતી। તેની પૂછપરછમાં દારૂનો જંગી જથ્થો ફાળસરના શખ્સ સાથે મળીને રાજસ્થાનમાંથી મંગાવ્યો હોવાનું કબૂલ કર્યું હતું, માટે જોડિયા પોલીસને આ બાતમી અપાઈ હતી। તેથી જોડિયા પોલીસે ફાળસરમાં ભરત બોરિયા નામના શખ્સના ઘરમાં દરોડો પાડ્યો હતો અને રૂપિયા 7,68,800ની કિંમતનો 1344 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો તથા 642 નંગ બિયરનો જથ્થો કબજે કર્યો હતો, પરંતુ મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડા પહેલા જ આરોપી ફરાર થઈ જવામાં સફળ થઈ ગયો હતો। જામનગરના ચકચારી કોલસા કૌભાંડમાં હવે અદાલતમાં જંગ છેડવામાં આવ્યો છે, જેમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના દીકરા જયેન્દ્ર તથા શિવકૃપા ટ્રાન્સપોર્ટના ભાગીદારો તેમજ કર્ણિકૃપા ટ્રાન્સપોર્ટના ભાગીદારો સહિત 21 આરોપીઓએ આગોતરા જામીન અરજી કરી છે, જે અંગે અદાલતમાં જરૂરી દલીલો શરૂ થઈ છે। આ બાબતે આવતીકાલે આગળની કાર્યવાહીઓ હાથ ધરવામાં આવે તેવું અનુમાન છે। જ્યારે અગાઉ પકડાયેલા અને રિમાન્ડ ઉપર લેવામાં આવેલા ડ્રાઈવરો, જેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા, તે ડ્રાઈવરોએ પણ જામીન ઉપર છૂટવા માટે અરજી કરી છે, જે અંગે પણ અદાલતમાં જરૂરી સુનાવણીઓ પૂરી થઈ છે। આ કેસમાં પણ અદાલત દ્વારા હવે હુકમ કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે આ કૌભાંડને સમાંતર જ પ્રકાશમાં આવેલા રિલાયન્સના પેટકોક ચોરીના પ્રકરણમાં 2 શખ્સોને રિમાન્ડ ઉપર લેવામાં આવ્યા છે। જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા શાક માર્કેટ પાસે તેમજ વહીવટી તંત્ર દ્વારા તથા જિલ્લા પંચાયત દ્વારા કચેરી પટાંગણમાં ધ્વજવંદન યોજવામાં આવ્યા હતા, જ્યારે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાજ્યના મંત્રી જયંતિભાઈ કવાડિયાના હસ્તે તથા જિલ્લા કલેક્ટર નલિન ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં લાલપુરમાં યોજવામાં આવ્યો હતો। 15 ઓગસ્ટના ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આ ઉપરાંત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। જામનગર મહાપાલિકાએ વોર્ડ નંબર 10માં શાક માર્કેટ પાસે યોજવામાં આવેલા કાર્યક્રમમાં મેયર દિનેશભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, ત્યારે શહેર ભાજપ પ્રમુખ ઉપરાંત તત્કાલીન મેયર તથા તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, હાલના ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શિક્ષણ સમિતિના ચેરમેન, શાસક પક્ષના નેતા, વિપક્ષના નેતા તથા સાંસ્કૃતિક સમિતિ ચેરમેન તથા આ વિસ્તારના કોર્પોરેટર અને પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા સહિતના આગેવાનો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। આજના 15મી ઓગસ્ટના આઝાદીના સંસદના દિને જામનગર મહાનગરપાલિકા દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ અમારું જે શાક માર્કેટના વિસ્તારમાં વોર્ડ નંબર 10માં ઉજવવામાં આવેલ। દેશની આઝાદીમાં અનેક મહાપુરુષોએ, અનેક નાની અનાની લોકોએ શહાદત જે ઓરી છે, એમને હું આજે કોટી વંદન કરું છું। જ્યારે જામનગર પ્રાંતના નાયબ કલેક્ટર રાજેન્દ્રસિંહ સરવૈયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ વખતે નાયબ કલેક્ટર ગ્રામ્ય શ્રીવાસ્તવ તેમજ ધારાસભ્ય રાઘવજી પટેલ, તાલુકા પંચાયતના જામનગરના પ્રમુખ ભરતભાઈ બોરસદિયા, ધીરુભાઈ કનખરા, શહેર મામલતદાર S.J. ખાચર,
અને ગ્રામ્ય મામલતદાર C.K. ઉઘાડ પણ ઉપસ્થિત રહ્યા હતા તથા સરકારી કર્મચારીઓ, આમંત્રિતો, બાળકો સૌએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લઈને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો તથા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે જિલ્લા પંચાયત દ્વારા કચેરી પટાંગણમાં ધ્વજવંદન યોજવામાં આવ્યું હતું. આજના દિવસે ભારતના રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિઓના વિતરણ પણ કરવામાં આવી રહ્યા હતા, જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર શિશિરભાઈ કટારમલની આગેવાનીમાં સામાજિક અગ્રણી હરીશભાઈ નંદા તથા તેમની ટીમ દ્વારા માર્ગ ઉપરથી પસાર થતા નાગરિકોને રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પંચેશ્વર ટાવર વિસ્તારમાં યંગ સોશિયલ ગ્રુપ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથના નેતા ભરતભાઈ મહેતાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. તેવી જ રીતે સિક્કામાં પણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જુમાભાઈ તથા મુસ્લિમ અગ્રણી અબ્દુલભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઇકબાલભાઈ સુમરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મીઠાઈ વિતરણ પણ કરવામાં આવ્યું હતું તથા કોમી એકતાનું દર્શન આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં થયું હતું. જામનગરમાં સિટી બસ સેવા એકાએક બંધ થઈ જતા જામનગરના મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 1995થી નગર બસ સેવા માટે માજી સૈનિક સહકારી મંડળીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. મહાપાલિકા જે સેવામાં ખોટ કરતું હતું તે સેવામાં મંડળી નોંધપાત્ર નફો કરવા લાગી હતી અને શહેરમાં મુસાફરો માટે આ સેવા અત્યંત વ્યાજબી અને ઉપયોગી નીવડી રહી હતી. તેમજ મહત્વના વિસ્તાર તથા નગર બહારના પણ નાના ગામોને આવરી લેતી 25 સ્થળો માટે જુદા જુદા 18 જેટલા રૂટ કાર્યરત રહ્યા હતા, પરંતુ છેલ્લા 2 વર્ષથી મંડળીમાં ચાલતો ગજગ્રાહ તાજેતરમાં સપાટી ઉપર આવ્યો હતો અને સીધો જ રાજ્યના ટ્રાન્સપોર્ટ કમિશનરને પત્ર પાઠવી મંડળીએ પોતાની સિટી બસની સેવા 1 ઓગસ્ટથી બંધ જ કરી દીધી હતી. તેમજ બસોના નોન યુઝ પ્રમાણપત્ર RTOમાંથી મેળવી લેવામાં આવ્યા હતા કે નગરમાં છકડા રિક્ષાઓ ખૂબ જ દોડે છે. મુસાફરો છકડા રિક્ષાનો જ વધુ ઉપયોગ કરે છે, માટે બસ સેવામાં આવક થતી નથી અને ટેક્સ ભરી શકાય તેવી સ્થિતિ પણ નથી. ત્યારે હાલ તહેવારોના ટાંકણે જ આ સેવા બંધ થવાથી નગરના મુસાફરો હાલાકીમાં મુકાયા છે. મારું નામ જાડેજા કાનભા છે અને હું માજી સૈનિક મંડળીમાં સભાસદ છું. એવી રીતે મારો કોન્ટ્રાક્ટમાં છું. બસો ચાલે છે. અત્યારે જે બસો અમારા વહીવટ ચાલે છે એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યો છે. તો અમે 1995થી જ્યારની બસ સંભાળી ત્યારથી જ અમે આ બધે માજી સૈનિક મંડળીમાં છે અને અત્યારે સરસ એવી અમારી બસોનો વહીવટ હતો અને 95 પછી અમને ગુજરાત ગવર્મેન્ટે મહાનગરપાલિકાને એવોર્ડ આપેલો જામનગર સિટી બસનો અને ખૂબ સરસ ચાલતું હતું અને પબ્લિકને સારી એવી સુવિધા મળતી હતી. પણ હાલના સંજોગોમાં અમારા મેનેજમેન્ટ, જે પ્રમુખ, મંત્રી અને મેનેજર, આ લોકોના આ કેપી સિંઘ આવ્યા પછી જે વહીવટમાં એટલી બધી અમને બધાને રૂટ ફેરવવા, રૂટ બંધ કરી દેવા, હાલતા 15 દિવસ બંધ કરી દઈએ, મહિનો દિવસ પછી ચાલુ કરી, એમ કરી અને પબ્લિકને વિશ્વાસ ન રહે એવું કર્યું અને પબ્લિકનો ટ્રાફિક તોડ્યો અને છતાં અત્યારના ધોરણે અમારી બસ નહીં નફા નહીં નુકસાનના ધોરણે હાલે છે. પણ અમારા મેનેજમેન્ટની નિયત એવી હોય કે આ ટ્રાન્સફર અમારા પ્રમુખને એક ટ્રક છે અને એને ટ્રાન્સફર કરવો છે. એના માટે જામનગરની પબ્લિકનો બાંડમાં લઈ અને આ કોન્ટ્રાક્ટરોને હેરાન કરી અને ગમે તેમ કરી અને સિટી બસ બંધ કરવા માટેના પ્રયાસ કર્યા છે અને તાત્કાલિક બંધ કરી દીધી છે. સ્ટાફ અમારો 150 માણસનો છે. એવી જ રીતે આની અંદર બહુ સરસ એવી પબ્લિકને સુવિધા મળતી હતી અને આની અંદર અમે ભોગ આપતા હતા. પણ કોઈને કીધા વગર અમે રજિસ્ટ્રાર પાસે ગયા, કલેક્ટર પાસે ગયા, કમિશનર પાસે ગયા, પણ બધા એવું કહે છે કે અમે લોકો આમાં મંડળીનો તમારો પર્સનલ મામલો છે. તો હું એમ કહું કે આની પર મંડળી ઉપર કોઈનું પ્રેશર તો હોવું જોઈએ ને, જે ઈચ્છા પડે એવી રીતે હલાવે છે.
જામનગરમાં જાહેર માર્ગો ઉપર ઢોરના જમાવડાના ત્રાસ એ માજા મૂકી છે, તો મહાપાલિકા દ્વારા કરવામાં આવેલી ફોજદારી ફરિયાદોનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. આ બધી જ પરિસ્થિતિ વચ્ચે રસ્તા ઉપર વાહન ચાલકો અને રાહદારીઓનો ત્રાસ યથાવત જ રહેવા પામ્યો છે. તો વળી અમુક ઢોરને ઢોરવાડામાં પૂરવામાં આવ્યા છે, ત્યાં પણ હવે હાઉસફુલની સ્થિતિ થઈ હોવાનું નજરે ચડે છે. ઢોર માલિકો પોતાના ઢોર રઝળતા મૂકી દેતા મહાપાલિકા અને પોલીસ વિભાગે મળીને 50 જેટલી ફરિયાદો દાખલ કરી છે, પરંતુ આ અંગે આગળની કોઈ જ દાખલારૂપ કામગીરી કરવામાં આવી ન હોવાનું તારણ નીકળે છે, કેમ કે ઠેર ઠેર ઢોરના અડિંગા યથાવત છે. ત્યારે નાગરિકોને એ પણ પ્રશ્ન થાય છે કે આ ઢોરના જમાવડા જવાબદાર અધિકારીઓને નજરે ચડતા નથી કે શું? આ જોખમી પરિસ્થિતિ અંગે મહાપાલિકા અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે ઝડપથી કાર્યવાહી કરે તો નાગરિકોના હિતનું રક્ષણ થઈ શકશે. આ સ્થિતિમાં નગરના જાગૃત નાગરિક નવીનભાઈ કનખરાએ એવા સૂચનો કર્યા છે કે ઢોર માલિકોને દંડ ફટકારવામાં આવે, પશુપાલકોને પશુ કાર્ડ આપી પશુઓના ગળા શિંગડામાં તેના બિલ્લા લટકાવવાનું ફરજિયાત કરવું જોઈએ. ઢોર છોડવાની પેનલ્ટી હોવી જોઈએ. ઢોરવાળા ગામથી દૂર જ હોવા જોઈએ. ઢોર છોડવા માટે પોલીસનું NOC ફરજિયાત કરવું જોઈએ. જામનગર તાલુકાના મહત્વના શહેર સિક્કામાં હાલ ગંદકી અને કચરાની સમસ્યા આટો લઈ ગઈ છે. ખાસ કરીને વોર્ડ નંબર 3 અને 4માં ક્યારેય સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી ના હોય તેવી રીતે ઠેર ઠેર કચરાના ઉકરડા અને ગંદકીના ઢગલા જોવા મળે છે. આ અંગે સૈયદભાઈ કાદિર સહિતના આગેવાનોએ ચૂંટાયેલા સભ્યોને રાજીનામું આપવા પણ પડકાર ફેંક્યો છે. દિવસે દિવસે વધતી જતી આ સમસ્યાના કારણે રોગચાળો બેકાબૂ બન્યો છે. તાકીદે સફાઈ કામગીરી હાથ ધરવાની જરૂર છે. જામનગરમાંથી ઝડપાયેલા રિવોલ્વરના આરોપીને પોલીસ દ્વારા 3 દિવસના રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો છે અને આરોપીએ આ રિવોલ્વર ઉપર ઉપલેટા પાસેના કોલકીના એક બાવાજી શખ્સ પાસેથી લીધી હોવાની કબૂલાત આપી હોવાથી પોલીસની એક ટુકડી તેને લઈ ત્યાં પહોંચી છે. નગરના કાલાવડ નાકા બહારથી એક કુખ્યાત બુટલેગર નરસિંહ ગોલા રાણાના દીકરા ધમાને પોલીસે એક રિવોલ્વર અને કારતૂસ સાથે ઝડપી લીધો હતો. આ અંગે CTA ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો હતો, જેની તપાસ PI વાઢેરના માર્ગદર્શન હેઠળ PSI રાહુલ ચલાવી રહ્યા છે. જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ અસ્તિત્વમાં આવ્યો છે, જેનું વડું મથક જામખંભાળિયા રહેશે. રસપ્રદ બાબત એ છે કે નવાનગર સ્ટેટની સ્થાપના ઈસવીસન 1540માં થઈ હતી, ત્યારે સૌપ્રથમ રાજગાદી જામખંભાળિયામાં સ્થાપવામાં આવી હતી. ત્યારબાદ નાગેશ બંદર પાસેની નવી રાજધાની હોવાથી નવાનગર સ્ટેટ નામ આપવામાં આવ્યું. અગાઉની ખંભાળિયા રાજધાની વખતે હાલા સ્ટેટ તરીકેનું નામ રહ્યું હતું. આ બાબત યોગાનુયોગ છે કે ઇતિહાસનું પુનરાવર્તન છે, તે રસપ્રદ અને વિશ્લેષક બાબત બની રહી છે. નવા જિલ્લાના કલેક્ટર તરીકે DP જોશીની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે પોલીસ વડા તરીકે જામનગરના SP નીરજ બળગુજરને ચાર્જ સોંપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગત વિધાનસભા ચૂંટણી પહેલાં આ જિલ્લો જાહેર કર્યો હતો અને હવે તેની અમલવારી થતાં જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. નવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા, કલ્યાણપુર, ભાણવડ અને ખંભાળિયા તાલુકાઓનો સમાવેશ થાય છે. જામનગરમાં ફરીથી જિલ્લા શિક્ષણ અધિકારીની જગ્યા ખાલી પડી છે. એટલું જ નહીં, 15 દિવસથી આ જગ્યા ખાલી છે, તો વળી આ કચેરીમાં વર્ગ 2ની જગ્યા પણ ખાલી છે. જ્યારે જામનગરના ધારાસભ્ય, રાજ્યના શિક્ષણ મંત્રી હોય ત્યારે એવી બાબત વધુ શરમજનક ગણાય છે. એક તો જિલ્લાની શાળાઓનું ધોરણ 10 અને 12ના નબળા પરિણામો આવે છે, શિક્ષકોની ઘટ છે, અમુક શાળાઓની હાલત ખરાબ અને જોખમી છે. ઉપરથી જિલ્લા શિક્ષણ અધિકારી BB રાઠોડ 31 જુલાઈએ નિવૃત્ત થયા બાદ આ પોસ્ટ ઉપર કોઈ નિમણૂક થવા પામી નથી. આ સ્થિતિમાં જિલ્લાનું શિક્ષણ તંત્ર અગાઉની જેમ ફરીથી ભગવાન ભરોસે રહ્યું છે. જામનગર@9 ન્યૂઝમાં હવે લેશું એક નાનકડો વિરામ.